મિત્રો જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ રાજકોટ ફિલ્મફેર એવોર્ડમાં અમે લોકો આવ્યા છે। જી ટીમની ન્યૂઝ આવી છે। શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલાકારોને એવોર્ડ આપવામાં આવશે। આપણે નિહાળીશું। બસ કટ કરો। આપણે આ રાજકોટ આઇકોનિક ફિલ્મ એવોર્ડ રાખવામાં આવ્યો છે। તમને કેવી રીતે આ પ્રસ્તાવ આવ્યો કે હું આવું કંઈક કરું અને કલાકારોનું સન્માન કરું? અમારા કલાકારોને જણાવજો। જય માતાજી, મારું નામ જયપાલ સીડી ઝાલા। રીફા એવોર્ડ એટલે રાજકોટ આઇકોનિક જે એવોર્ડ છે એ અમને 2020થી અમે ચાલુ કરેલો છે। દર વખતે એવોર્ડ દર મહિને અમે કરતા હોઈએ છીએ કે સાહેબ મોટા મોટા કલાકારોનું સન્માન થતું હોય છે। નાના કલાકારોનું સન્માન નથી પડે, પણ સન્માન આપો એટલે એનું પ્રોત્સાહન વધે। એટલે નાના કલાકારને કોઈ ધ્યાનમાં નથી રાખતું, આપણે એ લોકોને ધ્યાનમાં રાખીને નાના કલાકારો હોય એનું સન્માન કરવા માટેનું આ મોટું એક સ્ટેજ આપીએ છીએ આપણે, કે એનો ઉત્સાહ વધે અને ધીરે ધીરે એ આગળ વધે, એ અમારી એમને લાગણી જોડાયેલી છે। આ કલાકારો ક્યાં ક્યાંથી આવ્યા છે? કલાકારો સુરત છે, અમદાવાદ છે, વડોદરા છે, મહેસાણા, બધેથી બધા કલાકારો આવે છે। અને સર આશરે કેટલા કલાકારો હશે એમ આશરે? દર વખતે અમે 100-150 જેવા રાખીએ છીએ, પણ આ વરસાદનું હતું એટલે 50 જેવાનું રાખ્યું છે આપણે। અને દર વખતે બોલિવૂડના કલાકારો અહીંયા આવે છે। શહેબાઝ ખાન ને બધા પધારેલા છે। રાજ ફિલ્મ્સવાળા રાજભા રાઠોડ એ પધારેલા છે। અમારા વિજયભાઈ આહિર, હેમાબેન કોકણ, અમે બધા ભેગા થઈને, સાહિલભાઈ ગોહિલ, ગ્લેમનિયર ફિલ્મ પ્રોડક્ટ્સ, આ બધા ભેગા થઈને આ વખતે સંયુક્ત ઓલામાં કર્યું છે। થેન્ક યુ સર, થેન્ક યુ। મેડમ, તમારું નામ શું છે? ખુશી આકોલિયા, તમે ક્યાંથી આવ્યા છો? સુરતથી। તમારી એક્ટિવિટી શું છે? મોડલ અને એક્ટર અત્યારે તમે રાજકોટમાં પધાર્યા છો, તો શેના માટે પધાર્યા છો? રીફા એવોર્ડ માટે રાજકોટ આવી છું। તમને અહીંયા કોને આમંત્રણ આપ્યું હતું? રીફા એવોર્ડવાળા લોકોએ। થેન્ક યુ, વેલકમ। દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ આપણે રાજકોટ આઇકોનિક એવોર્ડમાં આવ્યા છે। આપણે દશરથભાઈ સાથે વાત કરીશું। દશરથભાઈ, કેટલા ટાઈમથી તમે આ એવોર્ડનું કામ કરો છો? એવોર્ડ તો હમણાં મારો 266મો એવોર્ડ છે। 266મો એવોર્ડ છે મારો। અને ઓલરેડી મેં ઘણા બધા એવોર્ડ શો પણ કર્યા છે, એવોર્ડ પણ લીધા। મારી ઘણી બધી ગુજરાતી ફિલ્મ છે, આલ્બમ સોંગ છે, એની અંદર મેં પ્રોડક્શન મેનેજરનું વર્ક કર્યું છે। અને આજે મને ગર્વની વાત એવી થાય છે કે મારા ખાસ મિત્ર એટલે કે રાજકોટની અંદર રીફા આઇકોન એવોર્ડની અંદર મને આમંત્રિત કર્યો છે એવા મારા ખાસ મિત્ર જયદીપસિંહ ઝાલા બાપુ, વિજયભાઈ આહિર અને દીપિકાબા ગોહિલનો ખૂબ આભાર માનું છું કે મને અહીં આમંત્રિત કર્યો છે, ઉપસ્થિત કર્યો છે અને આજે મને એવોર્ડ મળવાનો છે 266મો। જય માતાજી મિત્રો। તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કલાકારોના માટે કે હું આવું કાર્ય કરું તો કલાકારોનો હોસલો बढ़े એમ? હા, આવો વિચાર આવવાનું કારણ એવું છે કે હું પણ એક સ્પોર્ટ બોયની લાઈફમાંથી આવેલો છું। એટલે મને પણ એવું હતું એક દિવસ એવોર્ડ મળે। જ્યારે હું પણ એવોર્ડ લેવા જતો તો ઘણા લોકો મને પણ એવું શીખવું હતું કે પણ નહોતા મને એવોર્ડ મળ્યો કહેવાનો મતલબ, એક બે વાર હું ગયો પણ એવોર્ડ નિરાશ થઈને હું પાછો આવતો હતો। એટલે ત્યારથી મારા મનમાં વિચાર એવો આવ્યો કે બસ હવે મારે કંઈક કરવું છે અને નાના કલાકારો, યુટ્યુબરો, ઇન્સ્ટાગ્રામરો, યુટ્યુબરો અને આવા બધા જે નાના કલાકારો, સિંગરો છે એ લોકોને એવોર્ડ મળે, આપણે એને એવોર્ડ આપીને પુરસ્કાર બનાવી શકીએ, જેથી કરીને એમને પણ ખુશાલ થાય, એમની લાઈફ પણ સેટ થઈ જાય, એવું મારું માનવું છે। કલાકારોને કંઈ સંદેશ આપશો? હા, કલાકારોને એ જ કહું છું કે જો ગમે એટલી મહેનત કરો, આગળ એક દિવસ તમે જરૂર આવશો, પણ તમે મહેનત કરવાનું ભૂલતા નહીં। અને હા, એક દિવસ મહેનત તમારી જરૂર લંગ લાવશે, હાર ક્યારેય માનવાની નહીં। થેન્ક યુ, જય માતા। ये मेरा है, ये पराया है, ऐसी गणना संकुचित एवं लघुचित मानुष वाले लोग करते हैं। जिनका हृदय विशाल है उनके लिए ये समग्र सृष्टि एक परिवार है। और इसी वसुधैव कुटुंबकम की भावना के उपलक्ष्य में उपस्थित सभी परिवारजनों को मेरी साइड का सादर नमस्कार। 26 सीजन 2 इसमें आप सभी कलाकारों एवं मेहमानों का हम ग्लैम्बे प्रोडक्शन हाउस दीप ज्योति नमोस्तुते। हमारी संस्कृति हमें बताती है
कि किसी भी शुभ कार्य की शुरुआत हम अग्नि को साक्षी मानकर करते हैं। इसीलिए मैं दीप प्रागट्य के लिए मंच पर बुलाना चाहता हूँ। गेहबर प्रोडक्शन हाउस के दीपाशा बेन गोहिल को मंच पर आमंत्रण कर देता हूँ कि आज की इस રિફા આઇકોનિક એવોર્ડ આપ સૌનું સ્વાગત કરે છે। સૌ પ્રથમ પહેલાં હું માફ કરજો બારનું નામ મને ખ્યાલ નથી મેડમનું। ઓકે, સુલેખા મેમનું સ્વાગત કરું છું। બીજા રિફા આઇકોનિક એવોર્ડ આપ સૌનું સ્વાગત કરે છે। સૌ પ્રથમ પહેલાં હું માફ કરજો બારનું નામ મને ખ્યાલ નથી મેડમનું। ઓકે, સુલેખા મેમનું સ્વાગત કરું છું। બીજા गौ संवर्धन प्रवृत्तिओं समूह लग्नोत्सव गरीबोने अनाजनी किटનું વિતરણ કરે છે તેમજ અવારનવાર આ જેમ જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આ બધા ઇવેન્ટ આપણે કરીએ છીએ તમારા બધા એના હિસાબે થાય છે, તમારે એકલા હાથે કાંઈ ન થાય એની અંદર। તમે બધા આવ્યા એ ખૂબ આભાર। અને રિફા એવોર્ડ છે છેલ્લા 3-4 વર્ષથી આપણે કન્ટિન્યુ કરી છે અને ગ્લેન અને સુલેખાબા જાડેજા છે એમને આજે જ અમે થોડો પ્રોબ્લેમ હતો પ્રોગ્રામનું પોસ્ટપોન કરવાનો, પણ છેલ્લે ફાઇનાન્શિયલ બાદ અમને માફી માંગી છે બરાબર। અને એમાં બેન પકડે સારો સપોર્ટ કર્યો છે, અમારા નાનાભાઈ વિજયભાઈ આહિર આનું નેતૃત્વ કરે છે। દર વખતે મારો હાથ કયો કે ગમે ગયો હાથ છે મારો વિજયભાઈ આહિર। પહેલા તો બધાને વેલકમ। વિજયભાઈ પ્રસ્થાન કરવા બદલ થોડા અમે લોકો એમાં સપોર્ટમાં હતા, બટ આજનો જે શો છે ને એનું કહી શકીએ કે પ્રોપર બધું જે છે ને વિજયભાઈ છે એની મહેનત છે। ગ્લેમર પ્રોડક્શન હાઉસ તમારા બધાનું અહીંયા ખૂબ ખૂબ સ્વાગત કરે છે। બસ આ અમારે ફર્સ્ટ ટાઈમ છે કે અમે રિફા એવોર્ડ સાથે જોઈન થયા છે। બાકી અમારા ખુદના તો ઓલરેડી 2 શો થઈ ગયા છે જે ગ્લેમર તરફથી હોય છે। તો જેટલા પણ બધા અત્યારે પાર્ટિસિપેટ છે અને તમે આવો માહોલ તમે વરસાદમાં અહીંયા પહોંચ્યા ને એ મારા માટે ખૂબ સારું થયું, કેમ કે મારા અહીંયા સેલિબ્રિટી એવોર્ડ હતા ને એ નથી, એ પણ તમે બધા છો મારા માટે સેલિબ્રિટી છો, મેં તમારા બોલીશ। અને ભાઈ મારા મોટા ભાઈ જયપાલસિંહ અને મારા મોટા ભાઈ સાહેબ મારા માટે ગેરહાજર મળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર। અને નમસ્તે, જય માતાજી બધાને। હું પણ હજી નવી જામાં જોઈન થઈ છું એ ખરું, પણ મને એવું લાગે કે હું આ બધા સાથે વર્ષોથી બધાને મળી હોઉં એવું લાગે છે। ખરેખર આ ભેગાને બધાની એટલી મહેનત છે, તો આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે હરેક કાર્યક્રમો એ લોકોના ખૂબ સફળ થાય। હજી આપણે થાય કે એક વખત કાર્યક્રમ હજી થયો છે જોઈએ છે ત્યાં તો એક વીકની અંદર બીજો કાર્યક્રમ હોય જ પાછો કાંઈ। જે ખૂબ જ સરસ નૃત્ય
તો એમના નૃત્યથી આપણે શરૂઆત કરીએ. તમારી જોરદાર તાળીઓ વચ્ચે હું આમંત્રણ આપીશ અંજલિ વૈષ્ણવને. हमारे संगीत विद्यार्थी विजय अवार्ड अंजलि वैष्णव के लिए. આખરી બધાએ આપી છે, બધા ઉપસ્થિત રહ્યા છે અને મહેમાન કલાકારો બધા ઘણા બધા કલાકારો ઉપસ્થિત છે. આપણે એનો પ્રોગ્રામ નિહાળી અને આ જે આયોજન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. और से सम्मानित करेंगे जयपाल सिंह. जोरदार तालियां दशरथ पटेल जी के लिए. सुरेश भुवनेश्वर. विनती करूंगा जोरदार तालियां मेघ के लिए. अवार्ड से सम्मानित करने के लिए मैं दीपाशा जी को मंच पर आमंत्रण देता हूं. सम्मान करिए. मीता विटलन के लिए जोरदार तालियां. Hello, good evening. Myself Meeta Vishnani. And last 5 years now, મારી શોર્ટ જર્ની છે. હું એક હાઉસવાઈફ જ હતી, બટ મને બચપનથી એક શોખ હતો અને મોડલિંગ. यहाँ जिनको अवार्ड से सम्मानित किया जा रहा है वे अपने आप में सभी Yo te pensaré
મકવાણા દોસ્તો. जोरदार तालियां जानवी जी के लिए. जानवी इस्लामी दोस्तों, आपकी जिंदगी में कोई भी प्रसंग हो, जानवी जी શું કહું મને એ સમજાતું. મેં 5 વર્ષ કમ્પ્લીટ કર્યા છે. મેં એક લેડીઝ એકલી થઈને એવોર્ડ શો ટેલેન્ટ શોથી શરૂઆત કરી હતી. जी के लिए जोरदार तालियां दोस्तों. દિવસો પહેલા મને કોઈ અનુભવ નહોતો, પણ આ તો બીજી શરૂઆત કરી કે બસ ત્યાંથી મને શોખ જાગ્યો છે. બસ ત્યાંથી મેં 5 વર્ષથી વિડીયો બનાવું છું. जोरदार तालियां शीतल सोलंकी के लिए. મને મારા ઘરવાળા કઈ દેતા વિડીયો નાનું કાઢી સાંગાડીશ મને કોઈ મેં કોન્ટેન્ટ વિડીયો મૂકતા હતી અને અત્યારે હું કોપી છું તમારા કામ. मनोहर सिंह मोदी सिंह गुयोड़ा. जोरदार तालियां मनोहर सिंह. જય માતાજી. આ એવોર્ડ સુધી પહોંચ્યો છું. ઘણું બધું મનની અંદર છે પણ કરી શકાતું નથી. मैं इनका स्मृति चिन्ह से सम्मान करने के लिए जयपाल सिंह से विनती करूंगा और मीडिया पार्टनर. तालियां ज्यादा जोर से बजाइएगा तभी मीडिया कवरेज मिलेगी आपको. ये फ्री की पब्लिसिटी है जी. आपकी कुछ अनुभव? હું બહુ નાનપણથી મોટો થયો છું, પણ એટલું જરૂર કહીશ, દરેક કલાકારની કદર કરો બસ. મારે બીજું કશું નથી કહેવું. થેન્ક યુ. वाह सर. जोरदार तालियां. આપણા રાજકોટના આંગણે દરેક કલાકારો, ક્રિએટરો અને જે પણ કલા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો આ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે તે બદલ દરેક આયોજક ભાઈઓ અને કમિટી મેમ્બરનો હું શુભેચ્છાઓ પાઠવું છું અને આવા જ ભવિષ્યમાં હજુ પણ કલાકારોને બિરદાવવા માટે આ ભાવ સારા કાર્યક્રમો કરતા રહો એવી દિલથી શુભકામનાઓ. मुकद्दर का सिकंदर में एक फेमस डायलॉग है. ये हमारी भावना है सिकंदर जी, हमारे आपके प्रति प्यार है. जोरदार तालियां सिकंदर जी के लिए. मीना जी का नंबर सभी ले लीजिएगा, खासकर महिलाएं मेकअप आर्टिस्ट हैं. वैसे महिलाओं को मेकअप की जिनकी बदौलत प्रस्तुत बने ग्लैमर प्रोडक्शन हाउस की करता रहता है दीपाशा जी. जोरदार तालियां मयूरी दवे के लिए.
सजेगा ये दरबार। खुशहाली जी खुद में पुरस्कार से सम्मानित है। क्योंकि व्हाट्सएप की नौकरी की मजबूरी है, नहीं तो सोशल मीडिया तो आजकल एक जिम्मेदारी बन गया है। अगर मेरा मैसेज नहीं पढ़ा जाए, मुझे रिप्लाई नहीं ऐसा खास होता है कि मतलब कि मुझे शायरी बोलना नहीं पसंद, पर मैं खुद के दिल से जैसा आता है, मेरे डांस क्लासेस नहीं होती, जैसा आता है वैसा करती हूँ। उसमें मैं एडिटिंग नहीं करती, कुछ भी नहीं करती। जैसा कॉमर्स मतलब कि लोग एडिटिंग करके भी मिलते हैं, मैं यूं ही कॉमर्स जैसे डांस किया है, कुछ भी नहीं और फिल्टर भी नहीं लगाती। जोरदार तालियां मनोज जी के लिए। बेटा थोड़ी शांति रखिए, बिना माइक। आ गई मेरी मौत का तमाशा देखने। अब मुझे लटका देंगे और ये मेरा भाई मुझे नीचे उतारेगा। फिर आप लोग चर्चा करके घर चले जाओगे, खाना खाओगे, सो जाओगे। अरे तुम्हारी ये नामर्दान की पुश्तनी एक दिन इस देश की मौत का तमाशा इसी खामोशी से देखेगी। क्या बोला? इसी खामोशी से देखेगी। हमारा ये बिच्छू सा देश एक दिन हमारे ટુકડો पे पलने वाला है, देखना एक दिन को। બહુ આપણે જેવું કેમ હોય એવો પ્રતિસાદ મળ્યો છે અને આવનારા ભવિષ્યમાં કોઈ આપનું આવું બીજું આયોજન કરવું? આવતા ડિસેમ્બર મહિનામાં જ રીફા એવોર્ડ 3 થઈ રહ્યો છે અને જેને નોમિનેશન કરાવવું એનું પોસ્ટર વિજયભાઈ આહિર આપણે બહાર પાડશે અને દીપાશા મેડમ એ બહાર પાડશે અને જોઈન થઈ જાવ। शादी हुई है, लेकिन एक खास व्यक्ति ऐसे हैं जिनका शुरू से लेकर आज की आखिरी संध्या सम्मान करना हमारी चॉइस है। और इनमें जो मेहनत विजय भाई ने की है, पूरी ग्लैमर टीम और पूरी शक्ति टीम की नींव बनकर के खड़े हुए हैं। विजय भाई आने के लिए जोरदार तालियां बुलाते हैं। जयपाल सिंह जाला। जयपाल सिंह जी और दीपाशा मैम का सम्मान करेंगे। जी दोस्तों, जयपाल सिंह जी और दीपाशा मैम का ये सपना है कि जितने भी लोग कला क्षेत्र से जुड़े हों, कहीं ना कहीं उनकी कला की सराहना करते हुए एक छोटा सा प्रयास किया जाए कि उस कला को एक आगे मंच मिले, पहचान मिले
आज हमने आपकी सेलिब्रिटी की तरह एंट्री करवाई है, उसके पीछे का रीज़न भी यही है कि जो आप करते हैं वो हम नहीं कर सकते, लेकिन हम ये कोशिश ज़रूर करेंगे कि आने वाले कल में जो आपका स्टेटस होने वाला है, आप सेलिब्रिटी बनने वाले हैं, उसकी एक झलक से हम आपको रूबरू करवाएं। સો મચ કે આવા વરસાદના વાતાવરણમાં ઘણા લોકો હજી નથી આવી શકેલા બિકોઝ એ આઉટ ઓફ સિટીના કે સ્ટેટના બી હતા એટલા માટે તો એ લોકો આવ્યા છે એના માટે થેન્ક યુ સો મચ. અને આવા એવોર્ડ વધુ મેળવે એના માટે તમે કંઈ બે શબ્દ કહેવા માંગશો? મારે તો બે શબ્દ એ જ કહેવા છે કે અત્યારના બધા જે એવોર્ડ કરે છે ને એ લોકોને કહેવું છે કે તમે જે મોટા મોટા સેલિબ્રિટી આવે છે એના માટે તમે બાઉન્સર રાખો છો, સારી સુવિધા આપો છો, તો નાના એવા કલાકાર છે એના માટે બાઉન્સર આપો અને સારી સુવિધા આપો, એને એમ લાગશે કે હું એક મારું ટેસ્ટ લેવલે હું ક્યાં આગળ છું. એટલે આપણે જે નાના કલાકારો છે એમને ખાસ કરીને પ્રોત્સાહન આપવા માટે થઈને આ રીફા એવોર્ડનું આયોજન કર્યું. હા, આપણે નાના કલાકારો છે ને એને પ્રોત્સાહન કરવા માટે આપણે એવોર્ડ કરીએ છીએ.